ધાનેરા તાલુકાને થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠામાં જ રાખવા લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। ધાનેરા હિતરક્ષક સમિતિએ પતંગ પર પત્ર લખી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માંગણી કરી હતી। હિતરક્ષક સમિતિની ટીમે અનેક પતંગ પર આ રીતે લખાણ લખ્યું અને ત્યારબાદ પતંગ ચગાવી। હિતરક્ષક સમિતિના આગેવાન અમૃત રાવલે કહ્યું કે પવન ગાંધીનગરનો હોવાથી ધાનેરાના લોકોએ પતંગ ગાંધીનગર તરફ મોકલી છે। ઉત્તરાયણમાં પતંગ ઉપર મુખ્યમંત્રી શ્રીને લખીને પતંગ મોકલ્યો છે અને અમે મોકલીએ છીએ કે ગાંધીનગર મુખ્યમંત્રી સુધી આ પતંગ પહોંચે અને અમારી જે રજૂઆત છે ધાનેરા તાલુકાની કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એવો અમે પતંગ ગાંધીનગર એમને મોકલ્યો છે। જૂનાગઢ જિલ્લામાં ઇકો ઝોનનો અનોખો વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ અને ખેડૂતો ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો। વિસાવદરના કાલસારી ગામ ખાતે ઇકો ઝોનનો વિરોધ નોંધાવ્યો। ઉત્તરાયણની થીમ પર ઇકો ઝોનનો વિરોધ કરાયો। ઇકો ઝોન નાબૂદ કરોના સ્લોગનવાળી પતંગ સાથે વિરોધ। ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ઇકો ઝોન નાબૂદ કરવા માંગ કરાઈ। ગીર સોમનાથ જિલ્લો આ 4 જિલ્લાને અસર કરતા 196 ગામમાં ઇકો ઝોન લાગુ પડેલ છે। તો આના વિરોધમાં અમે કાલસારી ગામમાં નવયુવાનો ભેગા થઈ અને સર્વપક્ષી આગેવાનો સાથે મળી અને ઇકો ઝોનનો કાળો કાયદો કેમ હટાવવો અને એના વિરોધમાં અમે એક પતંગ ઉત્સવ રાખેલ છે। તે બદલ આજે દરેક ગામજનો દરેક આગેવાનો ભેગા થયેલ છે। બનાસકાંઠાના ધાનેરામાં એક પરિવારે કાચી દોરીથી પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી। છેલ્લા 25 વર્ષથી આ પરિવાર કાચી દોરીથી પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યો હોવાનો દાવો છે। 25 વર્ષથી તેઓ કાચવાળા માંજાનો બહિષ્કાર કરી ચૂક્યા છે। પક્ષીઓને ઈજા ન પહોંચે તે માટે તેઓ દર વર્ષે પરિવાર સાથે આ રીતે પતંગ ચગાવી ઉત્તરાયણ ઉજવે છે। જેમ આપણે સ્વતંત્ર છીએ એ જ રીતે આકાશમાં ખુલ્લા આમ ફરતા પક્ષીઓ પણ સ્વતંત્ર છે અને એમના જીવને જાનહાનિ ન થાય અને એમને પણ કોઈ પાંખ કપાવવાથી પણ દિવ્યાંગતા ના આવે એ માટે પણ પક્ષીઓની ચિંતા કરી અને હું મારા શોખ માટે પણ આ કાચી દોરીનો ઉપયોગ કરી અને છેલ્લા 25 વર્ષથી હું આ પતંગ ચગાવી રહ્યો છું। જામનગરમાં બપોર બાદ પણ ઉત્તરાયણની રંગત યથાવત છે। લોકો પોતાના પરિવાર મિત્રો સાથે ધાબા પર ચડી પતંગ ચગાવતા જોવા મળ્યા। કાયપો છે લપેટની બૂમો સંભળાઈ રહી છે। સારો પવન રહેતા લોકોને પતંગ ચગાવવાની પણ ખૂબ મજા પડી રહી છે। ઉત્તરાયણનું પર્વ છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગરમાં પણ બરોબરનો માહોલ જામ્યો છે અને સવારથી જ પતંગ રસિયાઓ છે તે અગાશી ઉપર ચડી ચૂક્યા છે અને જ્યાં જુઓ ત્યાં કાપ્યો છે લપેટની બૂમો પણ સંભળાઈ રહી છે। ઊંધિયાની લિજ્જત સાથે લોકો પતંગની મજા માણી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો હાલ લોકો પતંગ ઉડાડી રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે। જે પ્રકારે જામનગરની આ ઉત્તરાયણ છે ઉત્તરાયણમાં લોકો મન મૂકી અને પતંગને સીંચી રહ્યા છે। કેટલા પતંગ અત્યાર સુધીમાં કાપ્યા? 5 પતંગ કાપ્યા। કેવી મજા આવે છે કારણ કે અત્યારે ઉત્તરાયણનો પર્વ છે અને અગાશી ઉપર લોકો એકત્ર થયા છે। અમને બહુ જ મજા આવે છે। અમારું સમગ્ર શાલિગ્રામ પરિવાર એક સાથે ભેગા મળી અને ઉત્તરાયણનું ફેસ્ટિવલ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને બહુ જ ઉત્તરાયણનું ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લોકો છે તે લોકો અત્યારે કાપ્યો છે અને લપેટની બૂમો પાડી રહ્યા છે। શું કહેશો નાના મોટા સૌ કોઈ અત્યારે અગાશી ઉપર? કેવો આનંદ છે કારણ કે કેટલા અત્યાર સુધી પતંગ કાપ્યા? ઘણા બધા કાપ્યા પણ અમે આ દિવસની કેટલા ટાઈમથી રાહ જોતા હોઈએ છીએ અને એ દિવસ ફાઇનલી આજે આવી ગયો અને અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ અને ઘણા બધા પતંગ કાપ્યા છે। મેં ઘણા બધા પતંગ કાપ્યા છે। દોડતો જ એમ નામ છે ના શાલિગ્રામ ફેમિલી સાથે મળીને અમે લોકો બહુ એન્જોય કરીએ છીએ અને બહુ મજા આવે એન્જોય કરીએ। અરે તમે તો હાથમાં પપોડી લઈને ભાગે છે આ ઉંમરે પણ આ પીપુડી આ ઉંમરે પણ મોજ કરવાની છે આપણે હો આ ઉંમરે પણ મોજ કરવાની છે। જોવો છો માસ્કની સાથે એન્જોયમેન્ટ। શું કહેશો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે બીજી તરફ આપ માસ્ક લગાવીને ક્યાંક ને ક્યાંક પતંગની દોરીથી રક્ષણ પણ મેળવી રહ્યા છો? અરે બહુ સરસ મજા આવે છે એકદમ અને અમે તો સવારના વહેલા ઠંડા પવનમાં પણ ઉપર બધા લોકો ફેમિલી સાથે આવી ગયા છીએ અને બહુ ખૂબ જ આનંદ માણી રહ્યા છીએ। આનંદ માણી રહ્યા છે। અત્યારે જોવો છો ઉંમર 55 की सीना बचपन का बोर खाई છે। હા પતંગ ઉડાડ્યા? કેવી મજા આવે? મજા આવે। નાના મોટા સૌ કોઈ અહીં મજા કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો જામનગરના જે આકાશ છે તે આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે। લોકો છે એ ક્યારના આ તહેવારોનો રાહ જોતા હતા અને ત્યારે આજે ઉત્તરાયણનું પર્વ આવ્યું છે ત્યારે સવારથી જ અહીં બપોર બાદ પણ લોકો છે તે ઘરના ધાબા ઉપર જોવા મળી રહ્યા છે અને પતંગની મજા છે તે માણી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।
આ તરફ સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણના પર્વ પર લોકોએ ઊંધિયાની જાયફત માણી હતી. સુરેન્દ્રનગર અને વઢવાણમાં સવારથી જ ઊંધિયું, જલેબી, ખમણ, પાત્રાની ખરીદીમાં લોકોની ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણના દિવસે 20થી વધુ સ્થળો પર ઊંધિયું સહિતની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થયું. ગ્રાહકો બજારમાં લાંબી લાઈનોમાં ઊભા રહી પડાપડી કરતા નજરે પડ્યા. મહત્વનું છે કે ઉત્તરાયણના દિવસે સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 15 લાખથી વધુની કિંમતનું ઊંધિયું, ખમણ, પાત્રા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. અમે આ વર્ષોથી મકર સંક્રાંતિ નિમિત્તે ઊંધિયાનું વેચાણ કરી રહ્યા છીએ, પણ અમારું ઊંધિયું 1500 કિલો જેવું ઊંધિયું વેચાય છે. લોકો અમારું ઊંધિયું માટે બધાને બહુ સારું રહે છે એવું કહે છે ગ્રાહક ને. બાકી અત્યારે અમારે 80% તો ઊંધિયું વેચાઈ ગયું છે. હવે 20% બપોર સુધીમાં પૂરું થઈ જશે. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ઊંધિયા, જલેબી, ફાફડા, રસપાતરા પછી ખમણ નું ખૂબ જ લોકોને મહત્વ હોય છે. લોકો સારું એવું બજારમાંથી લઈને ખાતા હોય છે. અહીંયા વિઠ્ઠલ રોડ ઉપર આવેલ અમારા ઊંધિયાની જે દુકાન છે, જે ફેમસ છે, અહીંયા લોકો સુરેન્દ્રનગરના લોકો ખાતા હોય છે. દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીને સભાખંડમાં રંગબેરંગી પતંગોની સજાવટ કરવામાં આવી. સવારે શ્રૃંગાર દર્શન સમયે ઠાકોરજીને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ખાસ સજાવટ કરાઈ. મંગળવારના પીળા વાઘા અને વિશિષ્ટ અલંકારો ધારિત ઠાકોરજીના દૈદીપ્યપન સ્વરૂપ સાથેના દર્શનનો હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો. આ સાથે ઠાકોરજીના દિવ્ય મનોરથને ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણ ભક્તોએ નિહાળ્યો હતો. જૂનાગઢ શહેરમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા વર્ષ દરમિયાન અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણના પર્વને લઈ મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 42 સિનિયર સિટીઝને ભાગ લીધો હતો. ભાઈઓમાં એક સિનિયર સિટીઝન 8.5 લાડુ ખાઈ પ્રથમ આવ્યા, જ્યારે મહિલાઓમાં એક બેન 12 લાડુ ખાઈ પ્રથમ આવ્યા. સિનિયર સિટીઝન આનંદ કરે તેમજ તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આ સ્પર્ધા યોજવામાં આવે છે. આજરોજ લાડુ સ્પર્ધા યોજવામાં આવી. પ્રથમ રાઉન્ડની અંદર મેં 7 લાડુ ખાધેલા અને એમાં અમારે ટ્રાય થઈ. ત્યાર પછી બીજું રાઉન્ડ ગોઠવવામાં આવ્યું. બીજા રાઉન્ડની અંદર મેં 5 લાડુ ખાધેલા અને અંતે મેં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો. 8.5 લાડુ ખાધા છે અને 5 મિનિટમાં સમય મર્યાદા હતી. એમાં બહુ મજા આવી અને આનંદ આવ્યો અને સરસ રીતે યોગને લીધે બધું સારું જીવન આવું ચાલે છે. આજે 42 સભ્યોએ ભાગ લીધેલો, એમાંથી 50% કરતા વધુ નેચર વાળા માણસોએ ભાગ લીધેલો અને પહેલા જીવ આપીશું પણ જમીન નહીંના સૂત્ર સાથે ગીર સોમનાથના ખેડૂતો અડગ છે. નવી રેલવે લાઇનનો સતત વિરોધ કરી રહ્યા છે. કલેક્ટરને આવેદનપત્ર આપી સોમનાથથી કોડીનાર નવી રેલવે લાઇનનો પ્રોજેક્ટ બંધ રાખવા રજૂઆત કરી હતી. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે આ પ્રોજેક્ટ રદ કરી અને જૂની રેલવે લાઇન તળાવ કોડીનારને મીટર ગેજમાં કન્વર્ટ કરવામાં આવે. આ રૂટ જે થાય છે એમાં બધી ફળદ્રુપ જમીન છે ને એમાં મારા અંદાજ પ્રમાણે 7 નદી આવે છે. જે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે. એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે 5 ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે 5 ગામ એવા છે કે જે નથી થયો છતાં બી 5 ગામ ડૂબમાં આવે છે. લાઠી, કદવારા, ઓઢવા, અણાસા ને બાદલપરા જે અમુક ગામ છે કે એ ડૂબમાં આવે છે. રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબમાં રહેવાના છે ને જે ફળદ્રુપ જમીન છે એ બધીમાં જવાની છે. 5 મીટરની હાઈટ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુરનો 1 થી 2 માળના મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની 2 કિલોમીટર જમીન જેને કઈ વળતર નથી મળતું નહીં. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં પતંગ ચગાવીને મકર સંક્રાંતિની ઉજવણી કરી. તેમણે કહ્યું કે આ વખતની ઉત્તરાયણમાં બનાસકાંઠામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વખતે આમ તો ઉત્તરાયણના દિવસે અમે પતંગ ચગાવવા અહીંયા આવીએ મત વિસ્તારની અંદર, પરંતુ આ વખતે કંઈક ઉત્સાહ અલગ છે. આખું આકાશ જાણે પતંગોથી ભરાઈ ગયું હોય ને એવું દેખાય છે. આમ નજર કરીએ ને તો અંદરથી ઉત્સાહ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સરહદી વિસ્તારને નવા જિલ્લાની પણ ભેટ આપી, એનો પણ એક અનેરો ઉત્સાહ પ્રજાજનોની અંદર છે.